હું તો કહું મારો દીકરો આવી થઈ ગયો કાલ આવશે હું બોલ્યો એક મને કામ આપી ગયો દીકરો આવ્યો તો ખરો હાલ કોઈ નહીં જાગતી હતી એવું કોઈ હસર ન થાવતો કોઈ હસર ન થાવતો હાચર એટલે અવાજ ન થાવતો અરે ઠંડી તો બહુ લાયા બહુ આજ તો બહુ હતી આજ તો ઠીંગરાઈ ગયો ઓઢવાનું નહોતું લીધું પાછું તો હર મહાદેવ ગુડ મોર્નિંગ બધાને કેમ છો મોજમાં અમે પણ મોજમાં જઈએ ભાઈ જોઈ લો તમે આજે કેશોદ પહોંચી ગયો છું ઘણા ટાઈમથી અમદાવાદ હતો 20 દિવસ જેવું થઈ ગયું અમદાવાદ હતો એને પણ 20 દિવસના બ્લોગ નથી આવ્યા એટલે તમને લોકોને કદાચ ખ્યાલ નહીં આવે કારણ કે ત્યાં હું ગાવ એટલે કામથી જ જાઉં કામ વગર હું જાતો જ નથી અત્યારે હમણાં અમદાવાદ એવી રીતે જ જઈ રહ્યો છું ત્યાં હમણાં તો આજે સવારે જ હજી અમદાવાદથી કેશોદ પહોંચ્યો છું અને આજે આવવાના છે આપણા ઘરે મહેમાન તો ગાઈઝ અત્યારે અહીંયા મમ્મી કેટલા ટાઈમ પછી બ્લોગમાં આવી રહી છે ગુડ મોર્નિંગ વેરી ગુડ મોર્નિંગ બધાને મારા હર હર મહાદેવ 10:30 બજે અને ચા ઉભરાતા હતા આવી ચા તો એમાં શું થઈ ગયું તો ઘણા બધા મૂકતા હોય ના જરા કતો જવા કે દે પી જાવ અરે તારું મમ્મી આજે મહેમાન આવે છે તો જમવામાં શું બનાવ્યું છે કહી દો બધાને આજે જમવામાં છે દૂધ પાક પૂરી ખમણ ઢોકળા ચટણી અને સૂપ ભાત સાઈવારા મરચા અથાણા છાસ પાપડ વાહ ભાઈ વાહ શું વાત છે એટલે આટલું બધું આજે મેન્યુમાં છે તો હાલો ગાઈસ બધાય જમવા પેલા જમવાનું તો બનાય પેલા અમને તો જમાડ પછી એને જમવા દે એટલે સ્મિતે આવે છે ગાઈસ તમારા જમાઈ રાજા આવે છે આજે એમણે કચરા કરશે નકરા જો આ હું કર્યું એલા જો ગાઈસ આ મારા પડદાને દસા જોઈ લ્યો બોલો લ્યો હાડી નાખે તોફાન કરે ને એટલે પડદામાં સીધો ચોટે ચિત્રા વિત્રા કરી નાખ્યા એ આ છે ને કાઢવાના છે પણ આદિત્યને બતાવવા માટે જ મેં અહીં રાખ્યા છે આ હું કર્યું એલા જો હમણાં ગોગો હે ને આ હું કર્યું આ બધા હું કહી પટુડો થવા આવ્યો છો આ બધા હું કહી કે તો ખરી જો આ પડદો આને તોડ્યો છે એમ હા કેમ જો આ પડદો આને તોડ્યો હે એને બધી ખબર પડે છે લાકડી આપો લાવો ને ઉપર વહી જા તને કહું બધી ખબર પડે હોય ને બધી ખાલી માનવું નથી આ શું છે હા આવું આવી રીતે કરી નાખવાનું હા આ શું કર્યું તે બધી ખબર પડે હોય ને બધી ખબર પડે બધી ખબર પડે જોયું કાન બાન નીચે જતા રહ્યા હાથ બાથ ઉપર આવશે હમણાં જો હાથ આપશે બધું એવું જ કરવાનું એને રાખવો જ નથી ઘરમાં જ નથી રાખવો એને વાડીમાં મૂકી આવો સુધરવું જ નથી તારે કોઈ વાતે રોડ ઉપર નીકળે તો ભૂ 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 ચાલુ કરી દે પડદા ને આ બધું શું કરે નુકસાન જ કરવાનું તારે અહીંયા આવીને હે તું હોય ને એટલે ડાયો થાય બાકી મને એવા લોહી પીવે હે મારા બાપા વાત જવા દે બહુ મને હેરાન કરે છે આ બધા શું કહે बिग बॉस जो तो बिग बॉस मैं आपको कहना चाहता हूँ कि हमारे घर में एक कुत्ता है अलरिया दृष्टि हमारी दृष्टि गोस्वामी कैसे हो नाक विंधा के अच्छा नाक विंधाड़ेला देखाड़ो તમારા નાક વિંધાડેલા દેખાડો નાયા નહીં હો ને આપી ગંધારી હું નથી નાયો બાપા હું નાવા જ જતો હતો બધા એવું જ બોલતા હોય નાયને કે ને હું નાવા જ જતો હતો હમણાં જસ્ટ અને તમે કામ આપ્યું કૂતરાને તમે હું તમને એક ચેલેન્જ આપું કે તમે એક દિવસ સાચવીને બતાવો પછી હું તમને ઇનામ આપી 50000 રૂપિયા એક દિવસ સાચવીને બતાવે તો 50000 રૂપિયા મને કેટલા મળશે તને તો લાખો કરોડપતિ ગુ ઉપાડે ને એટલે તને તો પેલું થઈ જાય સોના ચૂડલા થાય બધા એમ કે ચાંદીના તો થઈ ગયા હવે સોનાના થઈ જાય ये तो रास्ता वाला कुतराना वाला गु उपाड़े तो થાય કાઈ નહીં तो बिग बॉस हमारी मम्मी जो है वो खाना बहुत ही अच्छा बनाती है થેન્ક યુ तो क्या कहना चाहोगे बिग बॉस के घर में आके आप जो गाइस कदाच અમે લોકો बिग बॉस में ગયા હોય અને મમ્મી ને ઘરેથી બોલાવે તો મમ્મી તું કઈ રીતે વાત કરે ચલો बिग बॉस तो आज हमारी माताजी आई है घर पे तो हमारी माताजी हमारे घर पे तो रांध के हमको बहुत अच्छे से खिलाती है रांध के बहुत अच्छे से खिलाती है बट आज मम्मी जी यहाँ पे आई है तो सबकी इच्छा है कि आज घर पे कोई शाही खाना बनाया जाए आपके हाथों से तो क्या कहना चाहोगे आपका लड़का कैसा खेल रहा है अभी बहुत अच्छा खेल रहा है अच्छा वो मैं चाहती हूँ कि वो बिग बॉस में जीत के आए अच्छा तो बिग बॉस में जाने तो पहले आप हमको देख रहे हो तो लाइक शेयर सब्सक्राइब कर देना और यस आज माता जी हमारा खाना बनाएगी और मेहमानों को खिलाएगी मम्मी बिग बॉस देखती है नहीं देखती है तू
बिग बॉस मम्मी ने मैं कभी टीवी पर इंटरेस्ट नहीं। मम्मी ने कभी बिग बॉस देखा नहीं है। मम्मी को सिर्फ आदित्य गोस्वामी जो है उनके ब्लॉग को ही पसंद करती है मम्मी जी। तो उनके ब्लॉग सारे दिन देखती रहती है, उसके कमेंट पढ़ती रहती है। तो ऐसा है मम्मी जी का कहना। गाइस મને ટીવી જોવું જ ન ગમે, મને ટીવી हाँ, જોવાનો वो टाइम सब लोग बिग बॉस में हिंदी ही चलता है, अगर गुजराती ऐसा है। बोलेंगे तो आपका खाना छीन लिया जाएगा। तो ऐसा है कि मुझे टीवी देखना पसंद नहीं है क्योंकि मुझे इतना टीवी देखने का टाइम ही नहीं रहता। अच्छा, सारा दिन काम काम ही होता है घर में और मुझे शौक ही नहीं है टीवी देखने का। सुबह से बंद होता है तो रात को 8:30 बजे चालू करते होता हैं है। टीवी। हाँ, वो भी एक तारक मेहता देखते हैं जोते हैं। ओके, तारक मेहता देखते हैं और देखो अगर हम लोग अभी बिग बॉस में जाएंगे ना तो उधर बाबा हिंदी आड़ेगी, बराबर है। बीजा कोई भाषा उधर बोला नहीं जाएगा। तो टोपी करनी में ध्यान रखो। तो भी वो हमको क्या दिखाना, अभी हमको तो पूजा मिल गई है तो फिर हमको क्या अच्छा दिख रहा है। आओ साहब आओ, મજામાં તારું સ્વાગત કરવા ઉભી ગયો જો ભૂરિયો અમારો તારે ત્યાં કાર્યો છે ને અમારે ત્યાં ભૂરિયો છે યો જોઈ લે પણ શાંતિ રાખો તો હું આ શોક થઈ ગયો. નાયા ધોયા વગરની હા તો અત્યારે માધવભાઈ ને એ લોકો આવ્યા છે આવો સાહેબ આવો કેમ છો હાય ઓ એ કેમ છો અંકલ અરે પગે ના લગાય કેમ છે કેમ છો બસ મજા મજા તું ઓળખે છે શરમાઈ ગયો ઊંધો ફરી આદિભાઈ જો હે? તારે આદિભાઈને જ મળવા બ્લોગ જોવે ને તું બ્લોગ નથી જોતો કેમ છો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બસ મજા હે તું બ્લોગ નથી જોતો કેમ છે સારું બસ મજા મજા ચાલો ચલો અંદર બસ એ વેલકમ બહુ સારું વેલકમ થયું ના ના ખાલી ઓલું પૂરી બનાવવાની. લોટ બાંધવાનો છે, બેસો સીધા. થોડીક વાર. પૂજા વગર તો અમને ના મજા આવે. એકલો આવે ને તો અમને ના મજા આવે. એકલું લાગે, એક પાછું આવે એવું લાગે. ઓલા બે સાથે આવતા જતા હોય ને એટલે અધૂરું જ લાગે. અમને બ્લોગમાં જોઈએ હવે આજે પહેલી વાર મેં હા યાર આમ જોતો ખરા મારા સામે આમ આદિભાઈ 50 વખત આદિભાઈને બ્લોગ જોયો. અત્યારે આદિભાઈને આદિભાઈ આમાં આવી ગયા તો પૂરું થઈ ગયું હે? આમાં સેટિંગ હા, બરોબર આદિભાઈ બોલાવે. આદિભાઈ. જોતો ને આ કેમેરો બતાવે જોઈ કેવા મારા માટે શું setting- ઠંડી પર ટીવી કાલે હું ઓઢવાનું ભૂલી ગયો કાલે હું અંદરમાંથી નીકળ્યો ને ઓઢવાનું ભૂલી ગયો અને રસ્તામાં અચાનક જે ઠંડી ચાલુ થઈ મેં કીધું ઓહો. લાગે નો પછી મેં આજે વધારે લાગે પછી મેં મોજા પહેર્યા સાવ ગરમી હતી પણ હવે એમ 3 દી તો હજી ટેમ્પરેચર બહુ ડાઉન બતાવે ઓહો. બહુ ડાઉન બતાવે આજ મને ખરેખર એવું લાગ્યું કે શિમલા જેવું ફીલ થયું મને લાગે હતું ને. 100% એવું લાગ્યું મને આજે. રિયલ ઠંડી એમ. હા. સવારે હું મોઢું ધોયું ને તો બસ મેં પાણી હીટર પછી મને લાગ્યું હા, પછી મને થોડી તો છે તો અત્યારે સરસ મજાનું જમવાનું અહીંયા રેડી થઈ ગયું છે અને આપણા હયાનભાઈ શરમાઈ જાય તો ખાતા પણ નથી હે શરમાઈ જાય ભાઈ હાલ રિયો પાસે જાવું ખોટી તકલીફ આપીને અરે તકલીફ થોડું અંકલ અરે મને તો મજા જ આવે ભાઈ ચલો તો મસ્ત સરસ મજાનું જમવાનું છે દૂધ પાક છે શાક છે ચટણી છે ઢોકળા છે સંભારો છે કુમાર જમી લેજો શરમાતા નહીં ભાઈ તમે હા આપણે શરમ વગર નાખીએ હા એમ જ કહેવાય ને બીજું તો શું કહેવાય જમવામાં શરમ નું હોય શર્મા એ તો ભૂખા રહી એવું કે આ ઢોકળા લઈ લેજો કેમ નથી ખાતો અલ્યા ભાઈ મારો મેઇન વસ્તુમાં છે એસેસરીઝમાં સરસ સરસ ચલો તો જમી લઈએ બધા અત્યારે અહીંયા દાદા આવ્યા છે જમવા માટે कैसे हो ये सबको बोल दो अभी अच्छा अच्छा कितने टाइम પછી आए हो तो क्या कहना चाहते हो कुछ नहीं હવે બેસી દાદા હવે બેસીએ છીએ. બેહી જા હમણાં
તો ગાઈસ મારા મમ્મીના કહેવા પર હું બ્લોગ લઈ રહ્યો છું અત્યારે. મારા મમ્મી કે બ્લોગ લઈ લે ભાઈ. સૂપ પીવા એમ? બહુ મસ્ત મસ્ત ગરમ ગરમ સૂપ. તમે બનાવો એવું જ છે હે ને? પણ તમારો ટેસ્ટ થોડોક અલગ હશે. તમે પેલું કંઈક અલગ નાખો છો ને, ગાજર ને એવું કંઈક કહેતા હતા હા, ને? એટલે એવું ખમણીને નાખું કે જેથી કરીને છોકરાઓના પેટમાં જે બીટ ગાજર હા. અને પાલકની ભાજીનો થોડોક રસો નાખે. સરસ. ચલો તો અહીંયા જમવા માટે બેસી ગયા છે બધા. બહુ જમી લો. જમવાનું બનાવ્યું. ચલો જમવા આવી ગયા. આપીએ. તે આને શીખવાડી દીધું. ચલો જમવા. અલે અલે અરે અરે ખાઈ લો શાંતિ. કેવું હે? સારું? જમી લેજો બોલ. શાંતિથી જમજો. દૂધ પાક લેજો. અહીંયા મીટિંગો ચાલે છે ભાઈ. ઘણા 16 રૂપિયા ટિકિટ હતી. જો હવે બસ સ્ટેચ્યુ થઈ ગયો. અરે અરે વિડિયો બનાવી તો આમ કરીશ તો ભાઈ તું એમ કહે કે હું તો મોટી રકમ. હાઈ કર દે ખાલી હાલ. ઓકે હાઈ કર દે ઓનલી હાઈ. ઓનલી હાઈ કર દે. કર દે જોઈને. અચ્છા હાઈ કરી દે. આંટી મજા આવી ને તમને? બહુ જ મજા આવી આજે. મજા આવી ને? બધા સાથે મળી એટલે મજા જ. મજા આવે, બહુ જ મજા આવે. આવી. પણ પૂજાને બહુ મિસ કરી. પૂજાને miss કરી. હવે તમે લોકો બધાને તું લઈને આવવા દે. પાકું 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 બહુ 100%. મજા આવી. ઓર હયન ને રિયો સાથે ને આદિ મામુ હા છેલ્લે બોલી બોલો. હા છેલ્લે બોલી લો. અમારા ઘરના તો કોઈને અડવાનું જ નહીં. કોઈને બાંધવાનું નહીં. બધાય ફરી હળી મળીને રહ્યો બધાય. ક્યાં વાર દીકરા કોઈને અંદર નહીં બાંધવાનું. અલ્યા બહુ શરમાણો. બહુ મજા આવી હો. બસ ના તમે આવો. તમે ક્યારે આવો છો? અમે હવે કંઈક ટાઈમ કાઢી નાખી. ટાઈમ લઈને આવો. નહીં તમે આવી ના એવું ન હોય. હા છોકરાને ન દેવાના હોય એમાં. એ પણ આટલા બધા હા બસ ના ભાઈ ના હા ખીચામાં નાખી દે. લઈ લે. ના પણ એટલા બધી ન હોય. ના એમાં ક્યાં વધારે નથી, આશીર્વાદ જ છે. લઈ લે. અમારા આશીર્વાદ હયાનને આપીએ. હા ત્યાંથી આશીર્વાદ પડે. આદિ પૂજા નહીં પાડી સાકરીમાં હાથ પીને મેં એને કીધું હા. કે મારા આશીર્વાદ છે તમે સાચવીને રાખજો. એ બે અમે રાખી દીધા. આવજો જો એમ કે આવું. हाँ चलो बिग बॉस हमारे घर पे अभी जा रहे हैं मेहमान. बिग बॉस એવું કામ કરે છે. હાલો હિપ હિપ હુર્રે મજા પડી જાય. ચલ હવે એકવાર ટાટા કહી દે. ચલ આમાં ટાટા કહી દે. અલ્યા ટાટા કહી દે. ચલો આવજો બધા. ચાલો બાય. મળીએ. મજા આવી બા આવજો. બાય. ત્યાં ચર્ચાઓ ચાલી રહી છે. અલા રિયો ને બાઈ કે તો મને તો કહી દે. નહીં ઝુકેગા નહીં. હા એ જ વાત છે. પાછળ આવવા દો ખાલી. અત્યારે વાગવામાં થઈ ગયા છે 6 અને જસ્ટ હજી હું ઉઠ્યો છું અને બા અમારા અહીં બેઠા છે. દાદા આવ્યા છે. હા બિગ બોસ છે. શીતલ લઈ વયા ગયા. ના ભાઈ જો બે બેઠા હજી બેઠા. મને ખબર નથી કઈ. કન્ફ્યુઝ થઈ જાય ને પછી મને કઈ ખબર નથી. કેવીક ઠંડી છે? હે ઠંડી કેવીક છે? બહુ છે. બહુ છે બહાર બહુ છે. કાલે તું હેરાન થઈ ગયો કે નહીં? તો આયા અરે ઠંડા કઈ ઓઢવાનું નહોતો લઈ આવ્યો. હે ઓઢવાનું નહોતો લઈ આવ્યો. પહેર્યું તો હશે ને. પહેર્યું તું ખાલી ટી શર્ટ પહેર્યું તું. સ્વેટર હતું પણ સ્વેટર એક થોડું થાય કઈ પવન કેવો હોય. રાખવું જોઈએ ને. કાંઈ ભૂલી ગયો લેતા. કાલ કરતા આજ વધારે છે. એ પૂજા મારા ભેગી નથી આવી તો શું કહેશો? પૂજા ભેગી નથી આવી તો એને લગ્ન કરવા રોકાવું ને.
હા પણ લગન તો હજી 17 તારીખે. હમણાં 7 તારીખ આવી જાય તો મારે અહીંયા રોકાવાનું જ હતું. હા પણ તો તમને એના વગર ગમશે? તો હું કરવું? ગમે નહીં તો શું કરવું મારે? અમદાવાદ. હા અમદાવાદ તો અવાય જ ને, કેમ ના અવાય? હવે આ પોકાય એમ નથી મારાથી કે સ્મિતની માં કે આપણે એ કે હવે પ્લેનમાં બેહવાનું છે એ કે ના આપણે બે જાહું એ કે હા આપણે બે ને હું ટપવા પડે આપણે હું ખબર પડે સ્મિતની માં નહીં, સ્મિતની બા. સ્મિતની બા હા બાએ કોટ વોટ મારો ચડાવી લીધો હો. બાકી કેવી ટાઈટ લાગતી હતી ને ઓઢવાનું કોઈ તો કઈ મળ્યું નહીં. બપોરે 2 લોકો બેસો, સારા હતા હો, બહુ સારા લાગ્યા. સારા માણસો છે. એ પણ તમને એવું કહેતા હતા કે તમે લોકો આવજો ત્યાં હા એમના ઘરે. હા મને કીધું ને આવજો બાઈ કે તમે આવ. તો કઈ ડાયરેક્ટ વાગવામાં થઈ ગયા છે અત્યારે 11:30 અને યસ અહીંયા થઈ રહ્યું છે કામકાજ અત્યારે. રિયોના વાળ એટલા બધા અને એકચ્યુઅલી કંટાળાજનક છે આ વસ્તુ. પણ કંટાળાજનક તો એ આપણા વાળ ખરતા હોય, આપણને ના ખબર હોય. તારા વાળ નથી અત્યારે ખરતા શિયાળામાં? પણ એ જ્યાં ત્યાં તો ન ખરે, આપણે માથું ઓળાવીએ એ તો આપણે આ લાદી છે એટલે બકા. બાકી પૂજાની ઘરે તો આમાં ચારે બાજુ વાળ જ દેખાતા હોય. ઈ લાદીમાં તો એ પ્રોબ્લેમ બહુ જ રહી. હા એટલે પણ આ મને પથારીમાં ખરે ને વાળી મને જરાય મારું મગજ હલી જાય, હા લ્યો. ન ગમે જરાય. એ તો સારું છે બ્રશ થી આમ આમ કરી નાખીએ એટલે ચોખ્ખું થઈ જાય છે. બરાબર. અને કેવું લાગ્યું તને એ લોકો આવ્યા હતા તો? અરે બહુ એટલે બહુ જ મસ્ત, અને તો બહુ મજા આવી ગઈ હતી લોકોને. અરે બરાબર. બહુ જ એટલે બહુ મસ્ત સ્વભાવ છે બધા લોકોના આવ્યા છે. સ્વભાવ ડોના, પછી એના હસબન્ડ માધવભાઈ, હા પછી એના મમ્મી પપ્પા, એના બહુ સરસ સ્વભાવ છે. અને બહુ જ મને તો બહુ મજા આવી. પહેલી વાર મળ્યા પણ અમને એવું લાગ્યું જ નહીં કે અમે આમ પહેલી વાર મળ્યા છીએ. હા એવું લાગ્યું જ નહીં. આમ જાણે આમ કેટલા ટાઈમથી એનું ઓળખતા હોય એવી રીતે આમ જરાય અજાણ્યું જ નથી લાગ્યું અમને. એટલે આ બહુ આવ્યા એટલે મને આમ બહુ જ ખુશી થઈ અમને બધાને, અને અમને લોકોને બહુ જ મજા આવી. હવે અમે જુનાગઢ જશું ને ત્યારે એના ઘરે જવાના છે. બા કહેતા હતા કે આપણે એના ઘરે જાઓ. મેં કીધું હા હું તમને લઈ જઈશ. તો બસ ગાઈઝ એલા મારું તો આ કાંઈ કર્યું નથી ને, આમ જોતો ખરા એ ગાંડીને આ કાંઈ નથી કર્યું. હું ચારનો દાણો અરે કઈ ના હોય ભાઈ. નહીં 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 तो बिग बॉस तो बिग बॉस हमारे घर पे अभी मम्मी जी थोड़ी नर्वस हो गई है क्योंकि उनका वीडियो थोड़ा अच्छा नहीं आया है. चांदला नहीं चौटाड़ा था उसने और लिपस्टिक विपस्टिक करी नहीं थी उसने. और हमारा रियो यहाँ पे फरते हुए गाइस. मेहमान भी जो आए थे वो भी बहुत अच्छे थे. तो आज का दिन बहुत अच्छा रहा हमारा. હું લેતો નહીં ભાઈ, હવે કઈ પાછું ના બોલવાનું હોય. અલ્લા ભાઈ આ તો જો કેવી લાગુ છે એમાં હવે હારી લાગે. बिग बॉस आप बोलना इनको कि कैसे लग रहे हैं. બતાવી ને મને. હા ચાલુ જ છે પણ પેલાનું આપણે વામ થઈ રહ્યું. શું હવે એ ચાલુ જ છે બધું. જોઈ લે આમાં તમે લોકો કહેજો ભાઈ સારા હતા, સારી લાગતી હતી ને. ના મને ચાંદલો દાણો ન કર્યો. જો ત્યારે ચાંદલો દાણો નહોતો કર્યો, હવે ચાંદલા દાણા વાળી જોઈ લો બસ. એમ બધું સારા લાગે છે જો કહી દીધું. ના અરે ભાઈ હવે કટ કર નાખી. અલ્લા કટ ના થાય, આ બધું થોડું કટ થાય. આ બધું બિગ બોસ વાળું લાઈવ હોય 24 કલાક વાળું. મને બતાવજો. यस गाइस, थैंक यू સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. જો આ વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળે કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે. ત્યાર સુધી બધાને અમારા હર હર મહાદેવ, જય શ્રી રામ. यस बिग बॉस आज का व्लॉग कैसा लगा एक बार कमेंट कर देना. बाय. કેમ રેવા દે? આની જેમ છે ને નહીં બાંધી દેવાનું એટલે પાછું ઊભી જાય. બટકા ધોરો. ઓલું કુકીને તો રમાડીએ તો આમાં જો ભાઈ ખાડીનો ના ખોટી છોડ. આદી જે કપડા જોઈએ ને પોપાને. ના જોઈએ. અમારા ઘરમાં બિગ બોસ ચાલુ છે. જો કેમેરા જે બાજુ જાય બાજુ બિગ બોસ. બિગ બોસ નો કેમેરો હોય. હે કા? હા રસોડામાંથી. અરે ભાઈ આને પછી કેમ નો લેવો?